સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસવતા આરોપીઓ સફવાન મેવાવાલાને સુરત શહેર એસઓજીની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા નાસવતા આરોપીને પકડી પાડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનને આગળ વધારતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે શહેરમાં નોંધાયેલા એનડીપીએસ કેસોના વોન્ટેડ આરોપીઓનો ડેટા એકત્ર કરી તેમને શોધવા માટે ટીમને સૂચનાઓ આપી હતી. આ સંદર્ભે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ, પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહને મળેલી બાતમીના આધારે આરોપી સફવાન મેવાવાલાને કાચા મોગલની પોળ રાણી તળાવ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે 7 મહિના અગાઉ તેણે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન નામના ઈસમને ડ્રગ્સનો મુદ્દામાલ આપ્યો હતો. આ મામલામાં અલ્પેશ મિયાણી નામનો ઈસમ અગાઉ જ પકડાઈ ચૂક્યો છે. તપાસ દરમિયાન પોતાનું નામ ખુલતા આરોપી સફવાન મેવાવાલા પોલીસ પકડથી બચવા ફરાર થયો હતો.